નમસ્તે. આજે આપણે એસવાય બીકોમ સેમેસ્ટર 3માં ઇન્કમટેક્સ એકમાં જ્યારે પગારની આવક અંગે આવકનો શીર્ષક પગાર એકમાં થિયરી જોયા બાબત આગળ હવે ગ્રેચ્યુટી બાબતે જ્યારે એક થિયરી જોઈ અને હવે ગ્રેચ્યુટી અંગેના દાખલાઓ કે ગ્રેચ્યુટી કઈ રીતે ગણતરી કરવામાં આવે છે, ગ્રેચ્યુટી કેમ ગણવામાં આવે છે એ બાબત શીખવાની છે. તો આજે એ પહેલાં આપણે કે એનું ગ્રેચ્યુટીની જે ટેક્સેબલ ગ્રેચ્યુટી શોધવા માટેનું અહીંયા આઈએમપી કરી અને મેં સૂત્ર આપ્યું છે કે આઈએમપી બરાબર જે કરપાત્ર ગ્રેચ્યુટી બરાબર ખરેખર મળેલ ગ્રેચ્યુટી અને માઇનસ કરમુક્ત ગ્રેચ્યુટી. આ સૂત્ર ખાસ ધ્યાનમાં રાખવું, કેમ કે દાખલો કરશું ત્યારે સૂત્ર બાબત આવશે એમાં. એટલા માટે હવે દાખલાની રકમ જોઈ લઈએ કે દાખલા નંબર 1 છે જે આપણે ટેક્સ્ટબુકમાંથી જ છે કે જે શ્રી બુશને પાછલા વર્ષ દરમિયાન 34 વર્ષની નોકરી પછી 1,80,000ની ગ્રેચ્યુટી મળી. તે પાછલા વર્ષની 1 જાન્યુઆરીના રોજ નિવૃત્ત થયા હતા અને નિવૃત્તિ પહેલાં છેલ્લા 10 માસનો સરેરાશ પગાર 6,000 હતો. પાછલા વર્ષ માટે કરમુક્ત ગ્રેચ્યુટીની ગણતરી કરો. હવે છેલ્લા એટલે પાછલું વર્ષ છે કે પાછલા વર્ષ માટેની કરમુક્ત ગ્રેચ્યુટી શોધવાની કહે છે. તો આમાં આપણને 34 વર્ષની નોકરી દર્શાવે છે બુશની, અને એમાં એની ગ્રેચ્યુટીની રકમ કે નોકરી પછી કે નિવૃત્તિ વખતે એને જે રકમ મળે છે ગ્રેચ્યુટીની 1,80,000ની ગ્રેચ્યુટીની રકમ મળે છે. તો 1,80,000 રૂપિયા છે એ ખરેખર મળેલ ગ્રેચ્યુટી કહેવાય. પછી તે પાછલા વર્ષની 1 જાન્યુઆરીના રોજ નિવૃત્ત થયા હતા. તો નિવૃત્તિ પહેલાંના 10 માસનો સરેરાશ પગાર પણ આપણને સ્પષ્ટ કીધું છે કે ₹6,000 હતો. તો 6,000 રૂપિયાનો સરેરાશ 10 માસનો પગાર હતો. તો એના ઉપર આપણે જે નોકરી વર્ષ દીઠ અડધા માસનો પગાર શોધવાનો આવે તો એ પગાર શોધીશું. તો સૌપ્રથમ પહેલાં એ શોધવાનું છે, એટલે એક કરીને નોકરી વર્ષ દીઠ સરેરાશ પગાર અથવા અડધા માસનો પગાર કરી અને મેં 6,000 રૂપિયા જે સરેરાશ પગાર આપ્યો છે એને ગુણ્યા નોકરીના વર્ષ કેટલા છે 34 અને એને ગુણ્યા 1/2, એટલે કે અડધો પગાર શોધવાનો છે. એટલા માટે એટલે આપણને મળશે 1,02,000 રૂપિયા. હવે એવી જ રીતે 2 કરી અને મેં મહત્તમ રકમ જે આપણને થિયરીમાં આગળ જોયું હતું કે અન્ય કર્મચારીઓ માટે કે પછી પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ માટેના જે કર્મચારીઓ છે એની માટેની મહત્તમ રકમ આપણને કીધી હતી 10 લાખ રૂપિયા. મહત્તમ રકમ અહીંયા 10 લાખ રૂપિયા. પછી ત્રીજી બાબત લેવાની આવે કે ખરેખર આપણને ગ્રેચ્યુટી મળે છે કેટલી, કે બુશને ગ્રેચ્યુટી કેટલી મળેલ હતી ખરેખર. તો કે આપણે દાખલામાં કીધું છે 1,80,000 રૂપિયાની. તો 1,80,000 પણ દર્શાવ્યા. ત્યાં ત્રણેય બાબત દર્શાવી છે સ્ટેપ વાઇઝ. પછી આગળ કરમુક્ત ગ્રેચ્યુટીની ગણતરી કરીએ છીએ. તો કરમુક્ત ગ્રેચ્યુટી કઈ કહેવાય કે જે આપણે નોકરીના દરેક વર્ષ પૂરા વર્ષ દીઠ જે અડધા માસનો પગાર શોધ્યો હતો જે 1,02,000 રૂપિયા એને કરમુક્ત ગ્રેચ્યુટી કહેવાય. તો કરમુક્ત ગ્રેચ્યુટી આપણે 1,02,000 રૂપિયા લખીએ. હવે ટેક્સેબલ એટલે કરપાત્ર ગ્રેચ્યુટીની ગણતરી કરતા હોય તો કઈ રીતે કરવાની આવે કે જે ઉપર સૂત્ર જે લખ્યું છે એ રીતે જ કે ખરેખર મળેલ ગ્રેચ્યુટી માઇનસ કરમુક્ત ગ્રેચ્યુટી, કે જે મળેલ હતી ગ્રેચ્યુટી એમાંથી કરમુક્ત કેટલી હતી એ બાદ કરીએ એટલે આપણને ટેક્સેબલ એટલે કે ટેક્સને પાત્ર એવી ગ્રેચ્યુટી મળે. એટલા માટે 1,80,000 ખરેખર મળેલ હતી, એમાંથી કરમુક્ત 1,02,000 બાદ કરી એટલે કરપાત્ર ગ્રેચ્યુટી મળી 78,000 રૂપિયા. તો આ રીતે ગ્રેચ્યુટીની ગણતરી કરવામાં આવે છે. આ રીતે ગ્રેચ્યુટીના દાખલા કરવામાં આવે છે. હવે આગળ એવો જ દાખલો બીજો એક જોઈ લઈએ કે દાખલા નંબર 2 કે શ્રી બકુલભાઈ એક લિમિટેડ કંપનીમાં 32 વર્ષ અને 7 માસ નોકરી કરી પછી પાછલા વર્ષની 28મી ફેબ્રુઆરીએ નિવૃત્ત થયા. તેમને ₹40,000ની ગ્રેચ્યુટી મળી છે. છેલ્લા 2 કેલેન્ડર વર્ષનો પગાર અનુક્રમે 1,700 અને 1,800 હતો. કે 2 કેલેન્ડરની બાબત દર્શાવે છે. 2 કેલેન્ડર એટલે કે હિસાબી વર્ષનું કેલેન્ડર ને ઇંગ્લિશ જે આપણે અંગ્રેજી કેલેન્ડર આવે જાન્યુઆરીથી ડિસેમ્બરનું કેલેન્ડર, કે બંનેનો પગાર દર્શાવ્યો છે અનુક્રમે 1,700 અને 1,800. તો અહીંયા તો આપણે પહેલાં ગણતરી કરવી પડશે સરેરાશ પગારની, કે અહીં સરેરાશ પગાર નથી કીધો એટલે એની ગણતરી કરવી પડે. તો 32 વર્ષની નોકરીમાં જે નિવૃત્ત થાય છે 25મી ફેબ્રુઆરીએ ત્યારે એને ગ્રેચ્યુટી મળે છે ખરેખર 40,000 રૂપિયાની. એટલે 40,000 ખરેખર મળેલી ગ્રેચ્યુટી કહેવાય. તો અહીંયા ગણતરી કઈ રીતે કરવાની છે કે જોઈએ આપણે કે તારીખ વાઇઝ મેં અહીંયા ગણતરી કરી છે કે તારીખ અહીંયા લખી છે મેં 2008-9નું કે 1/4/2008થી 31/12/2008, કે જે સમયગાળો આપણને કીધો છે કે 2 વર્ષનો જે 2 કેલેન્ડર વર્ષનો પગાર કહે છે. 2 કેલેન્ડર વર્ષનો એટલે પહેલું કેલેન્ડર વર્ષ મેં લીધું છે કે જે આપણે 1/4થી જે વર્ષ શરૂ થાય છે એ 31/12 સુધીનું લીધું છે.
એટલે 31/12/2008 સુધીનું લીધું એટલે એટલા સમયનો 9 માસનો સમયગાળો થાય. એટલે 9 માસનો સમયગાળા માટેનો પગાર લીધો છે મેં 1,700 રૂપિયા. તો 1,700 રૂપિયા એટલે 1,700 ગુણ્યા 9 માસ એટલે આવશે 15,300 રૂપિયા. એવી જ રીતે કે ફેબ્રુઆરીની 25મી ફેબ્રુઆરીએ નિવૃત્ત થાય છે, તો એ નિવૃત્તિ ફેબ્રુઆરીમાં થાય છે. એટલા માટે જ્યારે 12મા મહિના 31/12/2008 સુધીની પગારની ગણતરી થઈ ગઈ, તો હવે 1/1/2009થી 31/1/2009 એટલે કે 1 માસના પગારની ગણતરી કરવી પડે. શું કામ? તો કે ફેબ્રુઆરીમાં નિવૃત્ત થાય છે એટલે આગલા માસનો પગાર ગણતરી લેવી પડે એની કે 1,800 ગુણ્યા 1 એટલે 1,800 એટલે 10 માસનો સરેરાશ પગાર આપણને મળ્યો. છેલ્લા 10 માસનો સરેરાશ પગાર 17,100 રૂપિયા એટલે કે 17,100 રૂપિયા આપણને છેલ્લા 10 માસનો સરેરાશ પગાર મળ્યો. હવે એમાંથી સરેરાશ પગારમાંથી 1 માસનો પગાર શોધતા હોય તો સરેરાશ પગારમાંથી જે 17,100માંથી એટલે કે 17,100 એને ભાગ્યા 10 મહિના કરીએ તો આપણને 1 મહિનાનો પગાર મળે. 1 મહિનાનો સરેરાશ પગાર મળે 1,710 રૂપિયા. આ રીતે મેં 1 માસનો સરેરાશ પગાર શોધ્યું. હવે આગળ સ્ટેપ વાઇઝ પહેલું સ્ટેપ આપણે આવે છે કે નોકરીના વર્ષ દીઠ અડધા માસનો પગાર શોધવાનો છે. નોકરીના વર્ષ કેટલા હતા? 32 વર્ષ. સરેરાશ પગાર કેટલો મળ્યો આપણને 10 માસનો? તો કે 17,100. તો 17,100 ગુણ્યા 32 ને અડધા માસનો પગાર શોધતા હોય એટલે 1/2 એના એટલે 17,100 32 ગુણ્યા 1/2 એટલે 2,73,600 રૂપિયા એવા 2,73,600 એ નોકરીના વર્ષ દીઠ અડધા માસનો પગાર કહેવાય. હવે આગળ સ્ટેપ નંબર 2 મહત્તમ રકમ કેટલી છે? તો કે 10 લાખ રૂપિયા. તો 10 લાખ રૂપિયા દર્શાવવા ત્રીજી બાબત આવે છે ખરેખર ગ્રેચ્યુટી કેટલી છે? તો ખરેખર આપણને મળેલી ગ્રેચ્યુટી કેટલી છે? તો રકમમાં કીધું છે 40,000 રૂપિયા. તો 40,000 રૂપિયા. હવે જે કરમુક્ત ગ્રેચ્યુટી 10 માસની કેટલી થાય? તો આપણને જે દાખલામાં પહેલા સ્ટેપમાં જે નોકરી વર્ષ દીઠ અડધા માસનો પગાર તરીકે આપણે શોધ્યું હતું 2,73,600 રૂપિયા. તો 2,73,600 ને ભાગ્યા 10 માસ કરીએ એટલે આપણને ગ્રેચ્યુટીની રકમ મળશે. કરમુક્ત ગ્રેચ્યુટીની રકમ 27,360 રૂપિયા. હવે કરમુક્ત ગ્રેચ્યુટી મળી ગઈ, ખરેખર ગ્રેચ્યુટી મળી ગઈ, તો આપણને કરપાત્ર ગ્રેચ્યુટી પણ મળી જાય કે કરપાત્ર ગ્રેચ્યુટી બરાબર ખરેખર મળેલ ગ્રેચ્યુટી માઇનસ કરમુક્ત ગ્રેચ્યુટી. ખરેખર આપણને 40,000 રૂપિયા મળ્યા હતા. 40,000માંથી આપણે 27,360 રૂપિયા માઇનસ કરીએ એટલે આપણને કરપાત્ર ગ્રેચ્યુટી મળશે 12,640 રૂપિયા. તો આ રીતે ગ્રેચ્યુટીની ગણતરી કરવામાં આવે છે. સરેરાશ પગાર શોધવામાં આ રીતે આવે છે અને નોકરીના વર્ષ દીઠ અડધા માસનો પગાર શોધી અને સ્ટેપ વાઇઝ આ રીતે ગ્રેચ્યુટીની ગણતરી કરવામાં આવે છે.